એમાં લખ્યું હતું organize information and make it accessible and useful. Organize information and make it accessible and useful. આ કોનું વિઝન હોય છે? એક મીટી પર કોણ ગયું? આઈટી કંપની. હા, પણ કંપની નામ પણ કઈ કંપની? ગૂગલ. ગૂગલનું આ વિઝન છે કે ભાઈ આખી દુનિયાની ઇન્ફોર્મેશન ઓર્ગેનાઇઝ કરીએ અને એ દુનિયામાં ગમે એને એક્સેસિબલ તરત હોવી જોઈએ. એટલે કરે તો એવી જ રીતે બીજું જોઈએ તો કેપ્ચર એન્ડ શેર વર્લ્ડ્સ મોમેન્ટ્સ. કેપ્ચર એન્ડ શેર વર્લ્ડ્સ મોમેન્ટ્સ. ફોટોગ્રાફી કંપની. ઇન્સ્ટાગ્રામ નું વિઝન આ છે ટુ ડુ ધીસ. પછી ફુલફિલ ડ્રીમ્સ થ્રુ મોટરસાઇકલિંગ. હાર્લી ડેવિડસન. એટલે આ વિઝન જે છે એ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન પોતાના ડેવલપ કર્યા છે. અને પછી જે છે એક બીજા જે સંસ્થા મને બહુ ક્લોઝ છે અથવા એસ્પાયર કરે છે, ડેવલપ લીડર્સ હુ મેક અ ગ્લોબલ ડિફરન્સ. એટલે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ. તો આવું વિઝન જે છે એ ટ્રિપલ આઈડી નું શું હોઈ શકે? એટલે આ થોડા આઈ થિંક પર્સપેક્ટિવમાં સો દેટ વી નો વોટ વિઝન ઇઝ. Vision doesn't need to have, or mission is why we are here, doesn't need to have time reference or goals that we would have later on when we develop Vision 2034 for Triple ID chapter here. That is what we try. So આ જો હોય તો મેં આપણી વેબસાઇટ ઉપર જઈને જે જોયું, ટ્રિપલ આઈડી નું એ વિઝન એ છે કે ટુ શેર ઇન્ફોર્મેશન, એક્સપિરિયન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ with members so that they can contribute and consolidate their contribution to improve quality of life. એટલે આ લખ્યું કોઈ આખી સોસાયટીની એનું પ્રેઝન્ટ ને ફ્યુચર લખ્યું છે. પ્રેઝન્ટ અને ફ્યુચર સોસાયટીની ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ કરવા માટે આપણા મેમ્બર્સને જે પણ જરૂર પડે એવી ઇન્ફોર્મેશન, નોલેજ અને અન્ડરસ્ટેન્ડિંગ એમની જોડે શેર કરવી. હવે આ કેટલું આપણને અપીલ કરે છે? આ છે વિઝન ટ્રિપલ આઈડી નું, જે એમણે પોતાની વેબસાઇટ ઉપર લખેલું છે. એટલે આઈ ફીલ કે આ જ હશે. અને કદાચ તમને બધાને આ થોડો ખ્યાલ હશે નહીં હોય તો આપણે આઈ થિંક ઇન ધીસ સેશન વી ટ્રાય ટુ વર્ક ઓન ઇટ. આમાં કઈ બદલાવ લાવી શકાય કે આ બરાબર છે? અને નાવ પેલું when I ask that, it is not a rhetoric, it is not a question that I ask myself. તો બધા પેલું કેશોર મજા આવશે. It's not like watching a television where you are watching me, but let's together kind of create that. એમનું કેવું છે ટુ શેર નોલેજ, એક્સપિરિયન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. તમારા બધા મેમ્બર્સની વચ્ચે નોલેજ, એક્સપિરિયન્સ ને અન્ડરસ્ટેન્ડિંગ શેર થાય સો દેટ તમારું કોન્ટ્રીબ્યુશન વધે ફોર સોસાયટી ટુડે એન્ડ ટુમોરો. ક્વોલિટી ઓફ લાઈફ સોસાયટીની સારી થાય એના માટે તમે જે કોન્ટ્રીબ્યુશન કરી શકો, એના માટે તમને નોલેજ, અન્ડરસ્ટેન્ડિંગ, એક્સપિરિયન્સ બધું વહેંચવું. આ કેટલું લાગે છે? બરાબર લાગે? હવે આ જો સાંભળ્યું હોય તો પેલા ગૂગલની જેમ ખબર પડી જાય કે આ ટ્રિપલ આઈડી નું જ છે. તો આને કેવી રીતે વધારે થોડો પંચ લાવીએ જો આપણા સ્કોપમાં હોય તો આપણે એટલીસ્ટ એમને કરીને મોકલીશું કે આ અમને આવો વિચાર આવે છે. અને પછી તો આપણે જે થોડો પાર્ટ ઓફ ઇટ દેટ વી વુડ ટેક એઝ ગિવન અને એની ઉપર આપણે કામ કરીને આપણું 10 વર્ષનું વિઝન ડેવલપ કરીએ બેઝડ ઓન ધીસ. પણ આમાં મારા ખ્યાલથી જો ચેન્જ કરવું શું થાય તો મને એમ લાગ્યું કે ક્વોલિટી ઓફ લાઈફ તો બહુ બ્રોડ થઈ ગયું. ક્વોલિટી ઓફ લાઈફ આપણે ક્યાં ટ્રિપલ આઈડી ઇમ્પ્રૂવ થાય? જે પેલામાં લખ્યું હતું રિયલાઇઝિંગ ડ્રીમ્સ થ્રુ મોટરસાઇકલિંગ, તો એ તો લખો શું મોટરસાઇકલ ચલાવવાની છે, એમ જ નહીં કે તમારી ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ કરે. એ શું લઈ આવી? એટલે મારા મનમાં હતું કોઈ લિવિંગ સ્પેસીસ લાવવા જોઈએ. હાઉ ડુ વી એન્હાન્સ ધ એક્સપિરિયન્સ ઇન લિવિંગ સ્પેસીસ? કારણ કે પછી જો આઈ થોટ વન્સ કે ભાઈ એને હું કહું કે હાઉસ ધેટ ઇઝ મેડ ઇન ટુ અ હોમ, બટ તો પછી ઓફિસીસ છૂટી જાય. એટલે આપણે શું રીતે આ કરવું જોઈએ જેથી ખબર પડે કે આપણે લોકો આ ટ્રિપલ આઈડી માટે કરી રહ્યા છીએ. દે વોન્ટ ટુ એન્હાન્સ ધ સોસાયટીઝ લાઈફ ઇન ધીસ પર્ટિક્યુલર સ્ફિયર. અને એના માટે આપણે આના સિવાય પણ કશું કરવું જોઈએ. શેરિંગ ઓફ નોલેજ, એક્સપિરિયન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ, એના માટે જ આપણે અહીંયા છીએ ટ્રિપલ આઈડીમાં. બસ આ આઈ થિંક આના થોટથી શરૂઆત કરીએ અને પછી આને કંઈક આપણે રિફાઇન કરીએ, એમને કંઈક આઈડિયા આપીએ, મૂકીએ. પણ આપણામાંથી કોઈ હશે કે જે કંઈ નોટ લઈ શકે? કારણ કે મારે પહેલા આઈડિયા હતો કે આપણી પાસે વ્હાઇટ બોર્ડ કે બ્લેક બોર્ડ હોય જેમાં લખતા જઈએ છીએ જે આવે, અને પછી એ ફોટો લઈને કેપ્ચર કરીને એને પછી કંઈક આગળ ડેવલપ કરીએ. તો કોઈકને કોને એક ટાસ્ક આપી શકાય ટુ રાઇટ ઓલ ધીસ? બધાના સજેશન આવશે
તો નામ સાથે એટલીસ્ટ કોઈ સજેશન લખી હે તો વુડ યુ રાઈટ તો એક તો આ વાય વી આર સીકિંગ ધીસ અને ધેન ઇટ ઇઝ ઓપન ટુ ઓલ કે હવે શું લાગે છે આપણે આ વિઝનમાં શું બદલવું જોઈએ. બેઝિકલી વોટ આઈ ફીલ છે આ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ની બોડી છે. હા કે ક્યાંય આ વર્ડ અને કે આ વસ્તુ રિફ્લેક્ટ અત્યારે નથી થતી. ના વોટ યુ સે ગૂગલ તો ગૂગલ ઇન્સ્ટાગ્રામ તરત પિક્ચરથી ઇન્સ્ટાગ્રામ કનેક્ટ થઈ. હા અત્યારે આ જે કોડ જોડે ક્યાંય બી ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કનેક્ટેડ ના. નથી. અને વી હેવ આઈઆઈએ ઇઝ અ સેપરેટ બોડી ટ્રિપલ આઈઆઈડી ઇઝ સેપરેટ. બરાબર. તો આ ઇન્ટિરિયર ડિઝાઇનિંગની ઇન્ડિવિજ્યુઅલ બોડી છે એ કેવી રીતના થાય એ ધીસ ઇઝ માય પર્સનલી કન્સર્ન કે આર્કિટેક્ટ માટે ઇન્ડિવિજ્યુઅલ બોડી છે ને એનું એક હા ઇટ્સ લાઈક ગવર્મેન્ટ અપ્રુવડ છે સીઓ બીકોઝ ઇન્ડિયન ડિઝાઇનર પાસે કંઈ છે જ નહીં. એટલે એ આપણા પેલામાં લખી રાખજો ને. આપણે જ્યારે આપણું વિઝન 2034 કરીએ એટલે ગવર્મેન્ટ અપ્રૂવ કર્યું આપણે આપણું કેવી રીતે ગવર્મેન્ટ અપ્રૂવ કરાવીએ But there is no anything ચોક્કસ. એટલે આપણે એ તો આપણા પાસે જ છે છે જ નહીં. 2034 માં લઈને કે આપણે જે આપણે કરવું છે એમાં ગવર્મેન્ટ અપ્રુવલમાં શું કરવું છે અને એ તો કરવું જોઈએ તો બધાને અપીલ થાય કે આ કરવું જોઈએ હા. એનાથી બળ મળશે એનાથી આપણે બી ટ્રિપલ આઈએ કે જેના જેવું થઈ જઈશું તો આપણે કરવું જોઈએ તો એના માટે શું શું કરવું જોઈએ પછી વાત What is not approval, it is regulation. Regulation, yes. Regulation. So Bilkul. the profession needs to be regulated. Sure. Currently, as interior designers, there is no regulation on the whole profession. ચોક્કસ એટલે રેગ્યુલેશન આપણે પેલામાં લઈ લઈએ પણ અત્યારે જો ટ્રિપલ આઈડી આપણે કરવું હોય મારા ખ્યાલથી એક તો શેરિંગ નોલેજ એક્સપિરિયન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ એ કેવું એ બરાબર લાગે છે ઇઝ ધેટ ધ પ્રાઇમ પર્પસ વાય વી આર હિયર So sharing is, yeah. શેરિંગ ઇઝ Sharing, ઇમ્પોર્ટન્ટ ઓકે શેરિંગ એક્સપિરિયન્સ નોલેજ અને અન્ડરસ્ટેન્ડિંગ એ તો બરાબર છે એ તો બરાબર છે. પણ એમાં કહ્યું જો વિથ મેમ્બર્સમાં આ શેર થાય સો દેટ ટુ ઇન્ક્રીઝ કોન્સોલિડેટ એન્ડ ઇન્ક્રીઝ ધેર કોન્ટ્રીબ્યુશન એટલે જેથી મેમ્બર્સ પોતાનું કોન્ટ્રીબ્યુશન એમનું વધે મિનિંગફુલ થાય એટલે વધેલ આપણે પછી આગળ જોઈશું વધે એટલે શું આપણે લોકો ટ્રિપલ આઈડીના મેમ્બર્સ દ્વારા અમદાવાદના ઇન્ટિરિયર થતા હશે એમાં આપણો કેટલો માર્કેટ શેર હશે તો આપણે એ વધારવો છે એટલે વિચ મીન દેટ વી સે કે જે બી ઇન્ટિરિયર થાય અમદાવાદમાં એમાં ટ્રિપલ આઈડીનું એક મેજર ફાળો વધતો જાય કોન્ટ્રીબ્યુશન એટલે અત્યારે 10% શેર હોય તો 35 થાય 50 થાય અને ઘણું ખરું કામ જે છે એ આપણા મેમ્બર્સ જ કરે ઇન્સ્ટેડ ઓફ કોઈ ક્યાંક મિસ્ત્રી કરતા હોય કે કોઈ ક્યાંક બીજા કરતા હોય ઇન્ફોર્મલ વેથી થતું હોય એના કરતા કેવી રીતે કરતા જઈએ એ આવે પણ એટલીસ્ટ આપણે કોન્સોલિડેટ એન્ડ ઇન્ક્રીઝ ધ કોન્ટ્રીબ્યુશન બરાબર લાગે છે કે જેથી તે ઇન્ક્રીઝ થાય એ બરાબર લાગે છે I want to add to this because if we just again go by some similar examples, અમદાવાદની અંદર એક એવો ટાઈમ હતો જ્યારે ગાયહેડ had recently kind of established itself and they made sure that all the brochures of real estate in Ahmedabad એમાં જે લોકો ગાયહેડના મેમ્બર્સ હશે તો they would put a stamp કે આ proud ગાયહેડ member and that is what I think you are talking about કે that if we can make that impact કે આ triple ID member છું અને triple ID નો આ છે so that is the strength is building in that fashion so that is one Each member has to be proud triple ID member. I think that has to be the ultimate goal. કે I will be very vague. રાજપથમાં મેમ્બર હોય તો શું એવું રાજપથમાં I'm just being very vague. But what I mean is કે એ જે એ ઓનર્સ લે છે ને એ અત્યારે જે 26 જણ કે 30 જણ લે છે અને બીજા કદાચ બીજા if I may put it fingers કે જૂના નવા કહીએ તો 50 કે આ 600 માંથી હજુ 10% લોકો લે છે. The moment it needs to be percolated, I'm a proud triple ID member. એને માટે જો if we go step by step, I think then પછી બહુ ઈઝી છે પછી બહુ ઈઝી છે. આપણું એક તમે નવું પેન છે ને એમાં 20 આપણે વિઝન 10 years ની કરો છો એમાં તો આ બંને ચીજ લઈ લો એક તો ગવર્મેન્ટ વાળો આપણે કહ્યું અને બીજું એ કે તમને પોતાને ગર્વ થવું જોઈએ હવે હું આમનો મેમ્બર છું અને એ ક્યારે ગર્વ થાય તો એ કે when તમે ધારો કે પેલા LIC માં પેલો ચેરમેન્સ ક્લબ મેમ્બર હશે કે તમારે CA માં હશે તે લોકો દરેકમાં નક્કો લોકોના કવર ઉપર જ એન્વલપ ઉપર જ હોય છે if we can circulate this thing કે આવી રીતના કોઈ મૂકતું જાય તો એની મહેનતે વધતું જશે અને when we are talking about regulatory body તો એ 10 years ટાઈમમાં જો if we become a regulatory body in some ways તો આ બધું એની મહેનતે this is the starting point the stepping stone આવે છે ચોક્કસ એનું પછી આપણે વિચારીશું કે કઈ રીતે થાય આપણે કોઈ આવું નાનું અહીંયા બેચ આપીએ છીએ કે આપણે અહીંયા ભરાઈ દઈએ બધાનું એટલે ટ્રિપલ આઈડી મેમ્બર ચેપ્ટર કે એવું કંઈ જેમ કે BNI હોય છે કે દરેક યુઝ્યુઅલી એ લોકો એક સ્ટીકર આપે છે હા BNI ના મેમ્બર હોય તો લોકો સ્ટીકર આપે છે એમની ઓફિસની બધાની બહાર એ લોકો લગાવતા હોય છે lot of people used to keep it તો એવું પણ I mean those kind of things
Yeah. Even the members can put એના envelopes કે એ લોકોના invoices ઉપર તમે member of triple ID it is allowed then. બિલકુલ. coming back to coming back to this, coming back to the પેલા vision વાળામાં 10 years vision માં તો લખજો જ. હા. I want to add, like આપણે જે sharing of thought, it is always કે designers are making improving design when it comes to functionality. So we can take it as exchange of ideas. Yeah, I was coming to that. I was actually coming to that we have the power to influence lifestyles through spatial design, right? So that rather than specific interior design, through designing spaces, we actually enhance the lifestyle of people, whether it is a workspace or a living space in your homes or your offices. So some kind of a statement which એટલે to improve quality of life બરાબર લાગે છે? અને plus by તમે જે કહ્યું એ લઈ લઈએ પછી તો. through spatial design or through the design of spaces, so that will be a little bit more specific because quality of life can be improved through many ways. By breathing also. Breathing is also Exactly. quality of life. એ આપણે નથી વાત કરતા. But because we design spaces in such a way that people's lifestyles are changed and enhanced. બિલકુલ. તે આપણે લિવિંગ સ્પેસીસ કે એને શું આ તમે શું એવા બે ત્રણ Simple example. એવા બે 5-10 વર્ડ લખો ને પછી એમાંથી આપણે સિલેક્ટ કરીશું. લિવિંગ સ્પેસીસ તમે શું બોલે? Spatial design. સ્પાશિયલ ડિઝાઇન બીજા કોઈ જે વર્ડ Like લાગતા a simple example, okay, if we are designing a public toilet, right? So how we can improve based or considering the masses or a metro station, right? Where interiors roles are there. It can be how symbolically or representing whatever. It can increase those cultural depiction also. Sure. Right? So whether it is functional Identity. or whether it is aesthetics, Yeah. both the directions improve the quality of life Both the- through our intervention. તો ક્વોલિટી ઓફ લાઈફ બાય ધીસ આ બે ત્રણ આપણે 4-5-10 ટ્રાય કરીએ કયા વર્ડ ફિટ થાય One is electric spatial design, another is space design because we're talking about space when you're doing interiors. Space design is something when quality of life when you're improving, you're actually doing space design. So like it's a motorcycle, when you write everything and write a space design, you are somewhere there you will be here. તો એ બરાબર લાગે પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર સોસાયટી લખ્યું છે એ બરાબર લાગે છે એ શું લાગે જરા છેલ્લું વિઝન એન્ડ વિથ પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર સોસાયટી Yes. એ બરાબર લાગે છે એટલે આજના અને Future. હા કાલના પણ બદલે છે આપણે લોકો. એટલે આપણે વી આર લુકિંગ એટ લોંગ ટર્મ ઇમ્પ્રુવિંગ ક્વોલિટી ઓફ લાઈફ ઓકે તો આપણે ખાલી ક્વોલિટી ઓફ લાઈફ માં આટલું એડ કરીએ છીએ સ્પેસિફિક એટલું કરીને આપણે એમને મોકલી આપીએ કે આવું કંઈ અમને લાગે છે કે ક્વોલિટી ઓફ લાઈફ બહુ જનરલ થઈ જાય છે એના કરતાં તમે આપણે ઇન્ટિરિયર ડિઝાઇનરનું એવું લાગ્યું છે ને કે અંદર એ કેવી રીતે એડ કરીએ તો એ આપણે એડ કરાવીએ છે એમાં પ્રેઝન્ટ ને ફ્યુચર છે એમાં બરાબર લાગે છે કે પ્રેઝન્ટ ને ફ્યુચર બધામાં આપણે કરવું જોઈએ તો એ આઈ થિંક દેટ ઇઝ ધ broad kind of vision that triple ID has where we all endorse it આપણે બરાબર લાગે છે કે આ કરવું છે હવે now from there we come to આપણું 10 વર્ષનું વિઝન હવે જે મેઇન 10 વર્ષનું વિઝન હોય એ કેવું હોય છે તો આઈ થિંક એના બ્રોડ થોડા પ્રિન્સિપલ્સ આપણે રાખીએ તો એ કે એ વિઝન એવું હોવું જોઈએ વિચ ઇઝ એસ્પિરેશન સાવ આપણે જે કરી રહ્યા છીએ એ જ કરતા રહીએ તો મજા નહીં આવે એટલે it has to be bridging the gap between our potential and our current position. અત્યારે જે ટ્રિપલ આઈડી છે અને 10 વર્ષમાં ક્યાં હશે તો આપણે મજા પડી જશે એ જે મજા પડી જવા વાળી અહીંયા પેલું it wouldn't it be amazing if triple ID અમદાવાદ chapter reaches this in 10 years એ શું હોય છે અને એ બધી ચીજમાં હવે આ તો પેલું વન લાઇનર હતા જે આપણે મિશન કે એની વાત કરતા હતા નાઉ વી આર ટોકિંગ ઓફ અ હોલ પેજ કે આપણે શું શું ચીજોમાં શું શું કામ કરીશું તો વી ફીલ કે ના એટલે ઇટ હેઝ ટુ બી ડિફિકલ્ટ બટ નોટ ઇમ્પોસિબલ ઇટ કેનોટ બી ઇઝી ઇટ ઓલ્સો કેનોટ બી ઇમ્પોસિબલ એવું જે વિઝન 2034 આપણે ડેવલપ કરવું છે એ શું શું હોય છે અને એમાં કયા કયા સ્ટેક હોલ્ડર્સને આપણે ઇન્વોલ્વ કરી શકીએ એક તો મને એમ હતું કે આ વિઝન જે છે એ 3 વિઝનનો ઓવરલેપ હોઈ શકે એક તો એ કે આપણું વિઝન એસોસિએશનનું શું છે ટ્રિપલ આઈડી તરીકે બીજું આપણા મેમ્બર્સનું શું વિઝન છે એટલે ઈચ વન ઓફ યુ વોટ ઇઝ યોર વિઝન ઇન્ડિવિજ્યુઅલી because it is finally for the members by the members આપણે મેમ્બર્સ શું એટલે I would suggest that each one of you can have
one's own vision when we meet next. After આપણે પાસે ટાઈમ નહોતો. So that some of that we would get into our vision of triple ID અમદાવાદ છે. અને ત્રીજું, I feel જો સ્ટેક હોલ્ડર્સ હોય મારામાં ને તો એ your customers or society that we are talking about કે આપણે સોસાયટીની ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ કરવી છે by giving them spaces which are more functional, which are aesthetically more appealing, which are fun to live in. એ જો આપણે કરવું હોય તો આ ત્રણનું એટલે આપણા કસ્ટમર્સનું શું એસ્પિરેશન્સ છે, સોસાયટીનું શું એસ્પિરેશન્સ છે, કારણ કે આપણે છેલ્લે તેના માટે કરી રહ્યા છીએ, આપણા મેમ્બર્સનું શું એટલે તમારા બધાનું શું છે, અને એસોસિએશનનું શું છે. એ ત્રણેયના વિઝન જ્યાં મર્જ કરીએ ત્યાં આઈ થિંક યુ વુડ ગેટ સમથિંગ વિચ વુડ કાઇન્ડ ઓફ અપીલ એવરીબડી કે ના આ તો કરવા જેવું છે, આ તો કરીએ. With that now, I would kind of pause, and I would want to, because you are triple ID, મને તો એટલું ખબર હતું પહેલી વાર આવ્યો છું, હમણાં તમે વાત કરી, you know this organization, you say as to, I think I would then go around and I'll tell each one of you to say as to what is it about triple ID chapter that appeals you the most. શું શેના માટે તમે આવો છો આપણે છોડી દીધું, શું તમને અપીલ કરે છે ટ્રિપલ આઈડી સૌથી વધારે? 1, 2, 5, 10 ચીજો હોય તો એક કહે. અને બીજું કે તમારા હિસાબે 10 વર્ષમાં શું વિઝન હોવી જોઈએ, અને પછી એ આપણે મર્જ કરીને કંઈક ટ્રાય કરીએ. એમાં આઈ હેવ હિઝ વિઝન ટુ એન એક્સટેન્ટ. હી સેન્ટ ઇટ ટુ મી ઇન એડવાન્સ. He has sent his first day speech, so it covers just a bit of vision, but I think we need to dive much deeper and get into the real things કે આ 10 વર્ષમાં અશક્ય છે તો છોડી દઈશું, પણ મુશ્કેલ છે તો કરી લઈશું. Does it aspire us? Does it get into does it take us into this mission that we have of improving lives of people by better living spaces? એ હોય તો એમાં આપણે કેવી રીતે કરીએ? મેમ્બર્સ માટે આમાં શું છે? જે મેમ્બર્સ છે એનું પણ આમાં વિઝન મેચ થઈ જાય છે, અને આપણા જે કસ્ટમર્સનું એક્સપેક્ટેશન છે એ પણ મેચ થઈ જાય છે. જેમ હું આઈકિયાનું વિઝન સ્ટેટમેન્ટ જોતો હતો, આઈકિયાના વિઝનમાં એવું છે કે બેસ્ટ ફર્નિચર એટ ધ લોએસ્ટ કોસ્ટ પોસિબલ સો દેટ વાઇડર સેક્શન ઓફ પીપલ કેન ટેક એડવાન્ટેજ ઓફ ઇટ. આવું કશું આપણામાં બી છે? આર વી પ્રાઇસ કોન્શિયસ? આર વી સેઇંગ દેટ વી વોન્ટ ટુ ક્રિએટ aha moment for our people by what? તમે લોકો બધા તમારા કસ્ટમર્સને મળેલા જ છો. What are those aha moments for them? And how do we create them? અને એ તમારા ક્રિએટ કરવાના વિઝનમાં how would triple ID find its purpose, meaning, what it wants to do? એટલે એ ત્રણના વિઝનને કરીને now I think we'll go around and please note down each one's point so that we can incorporate that into our Vision 2034 for triple ID. બોલો આમજી સુરવીર અને તારાથી પછી then we go back there. What appeals to you the most about triple ID? And second, what is your vision of 2034? આ કરી લઈએ તો સારું મજા આવી જશે. આ તો બેસ્ટ છે. આ તો ટ્રિપલ આઈડી કરવું છે, અઘરું છે, પણ કરી દેવું છે. અને એમાં 4-5 એસ્પેક્ટ્સ પર કરી શકાય. Because I think he has told me about 4-5 things. One is he has talked about membership strength. Does it matter to us? Do we want to have a bigger number of members? એક એમણે કહ્યું. બીજું ઇન્સ્ટિટ્યુશનલ રીચ કહ્યું, પણ આ these are just illustrative, are not exhaustive. You can add your own, you can take out some of these if you want. એમનું કહ્યું ઇન્સ્ટિટ્યુશનલ રીચમાં he was saying કે આપણે ગવર્મેન્ટ જોડે કોઈ રીતે કોલાબરેટ કરવું જોઈએ, જેથી અમુક ચીજોમાં પોલિસી મેકિંગમાં આપણે ઇન્વોલ્વ થઈએ. આપણે ગવર્મેન્ટનું રેકગ્નિશન, રેગ્યુલેશન જે આપણે જોઈએ એ ગવર્મેન્ટને થઈ શકે. ત્રીજું એમને કહ્યું છે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં આપણે અત્યારથી કરવું જોઈએ. જે ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ છે એ ખાસ કરીને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, એની જોડે વી હેવ સમ કાઇન્ડ ઓફ અ ટાઈપ, જેથી એના કાલના જે આપણા પ્રેક્ટિશનર્સ આવે છે એની જોડે વી હેવ ધેટ. પછી એમનું કહ્યું છે ફાઇનાન્શિયલી આપણા શું ગોલ્સ હોય, ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ આપણું હોવું જોઈએ, બીજું બધું શું હોવું જોઈએ. એના સિવાય એમનું કેવું છે કે શું રીતે આપણે મેક્સિમમ વેલ્યુ ક્રિએટ કરીશું મેમ્બર્સ માટે. મેમ્બર્સ તો એકવાર લઈ આવ્યા, પણ ઇન્ક્લુઝન, you were saying some of the members, do they feel part of this? Do we know each member by the name? આપણા તો કેટલા મેમ્બર્સ છે? 600 માંથી કેટલાને તમે નામથી ઓળખતા હશો? સામે મળી જાય ઓળખો કે કદાચ જોયેલો છે ક્યાં, પણ યુ મે નોટ નો ધ નેમ, એ વેલકમ ધ નેમ, એવું ના ખ્યાલ આવે. તો હાઉ ડુ વી ક્રિએટ ધેટ કાઇન્ડ ઓફ અ પર્સનલ રેપો? અને એ આપણે જે છે એટલે ધેટ ઇઝ વેલ્યુ ક્રિએશન ફોર મેમ્બર્સ.
એને તમે નામથી બોલાવશો, ગમે હાથ મૂકશો, અરે કે સર આપણા પ્રોજેક્ટનું શું થયું, પેલા બધું ફસાઈ ગયું તો તારા પૈસા નીકળી ગયા, તો બહુ સારું થશે. હાઉ ડુ વી ક્રિએટ ધેટ એન્ડ વિધિન ધેટ ગ્રુપ હી ફીલ વોર્મ. એના સિવાય મારા હિસાબે જે કોઈ પણ પ્રેક્ટિશનર્સના મેઇન ચેલેન્જ હોય છે એ આપણે આઈ ડોન્ટ નો આમાં એડ્રેસ કરવા જોઈએ કે નહીં, બટ આઈ વુડ થ્રો ધેટ ઓપન સેઇંગ કેન વી હેલ્પ અવર પીપલ ટુ ગેટ મોર કસ્ટમર્સ, ક્લાયન્ટ, બિઝનેસ. કારણ કે આપણા લોકોને બધાને બિઝનેસ લાવવાનું તો પડી હોય, અને બીજું પૈસા અટકી જાય. તો એમએસએમઈ માટે પૈસા અટકાવવા માટે સરકાર આટલી મદદ કરે છે. એમએસએમઈમાં શું કરે, હવે તો તમારે એમએસએમઈમાં જો પૈસા બાકીલા હોય તો એની ઉપર તમને ટીડીએસ ના અને તે સખત સરકારના રિસ્ટ્રિક્શન હોય, એટલે એમએસએમઈના પૈસા આપી દેવા પડે. વળી જો મહિનામાં ના આપો તો એની પર વ્યાજ આપવું પડે, અને તમારી પર કામ થાય. જો એમએસએમઈ સરકાર એવી જ રીતે ઇન્ટિરિયર ડિઝાઇનરના પૈસા બી અટકે તો કેમ ના થવું જોઈએ ભાઈ, તમે બી કોન્ટ્રીબ્યુટ કરો છો. How do we bring these aspects which are day-to-day challenges of our members into our vision? કે આપણે ખરેખર કરવું જોઈએ કે નહીં? With that kind of background and some ideas, I think let's have it open now, starting with you and then we go around. એ પહેલા જેટલું આ બોડી આર્કિટેક્ટ ઇન્ટિરિયર ડિઝાઇનર્સનું છે એટલું જ આમાં ટ્રેડ મેમ્બર્સનું ઇમ્પોર્ટન્સ છે. સો when you guys, some of you are trade part of our team, તમે એ પોઈન્ટ પર વિચારજો કે what are your aspirations apart from business. So I think that is going to help us, because એ aspect always ઓછો ટચ થાય છે. જે આજના એજન્ડામાં પોર્ટફોલિયો અલોકેશનમાં પણ છે કે ટ્રેડને કેવી રીતે અમે બેટર. સો નોટ ઓનલી બિઝનેસ, રાઈટ, યુ નો કે બિઝનેસ કેન બી બાય પ્રોડક્ટ ઇફ યુ એકચ્યુઅલી અન્ડરસ્ટેન્ડ અ બિઝનેસ. તો એ તમારા અપ્રોચમાં હોઈ શકે, ને આઈ થિંક દેટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ટ્રિપલ. ચોક્કસ નથી. ટ્રિપલ આઈડીના જે આવા ટ્રેડ મેમ્બર્સ હોય એને પરહેપ્સ ટ્રિપલ આઈડીના બાકીના જે પ્રેક્ટિસિંગ લોકો છે એ કેવી રીતે સપોર્ટને હેલ્પ કરે. એટલે એમને એટલીસ્ટ એ થાય કે હું ટ્રિપલ આઈડીનો મેમ્બર છું ને આ છે તો ઘણું ખરું આનો બિઝનેસ છે, તો એટલીસ્ટ આઈ વુડ હેવ સમ રાઇટ ઓફ રિફ્યુઝલ, આઈ વુડ હેવ સ્ટેપ ઇન ધ ડોર, કે ભાઈ મને પૂછશે તો ખરા એટલીસ્ટ. એવી કંઈક કેવી ઇન્ફોર્મલ વ્યવસ્થા કરી. હવે આપણે તો આવું કરતા નથી, પણ જેમ અમુક ધર્મોમાં, સ્વામિનારાયણ ધર્મમાં એટલીસ્ટ કોઈ સ્વામિનારાયણનું કામ કરતો પહેલાં દેટ ઇઝ એન્કરેજ. Though it is a religious spiritual group, but there is also, they understand કે બિઝનેસમાં વેલબિંગ હશે તો that would help you in your overall well-being. So do we want to do that? Do we think this is important? એ પણ લઈએ બિલકુલ આ મેમ્બર્સમાં. તો and now on the listening mode. Okay. So I think a lot of points Vatsal has already touched upon. I'm going to say briefly that to regulate our profession. I think that is very, very important, to regulate our field, to make sure that each one becomes a member of IIIT. That would enable them to make sure that the fees are paid and everything happens in a regulated way rather than this haphazardly. So that is one way in which we can increase membership. What I find, what attracts me to IIIT is knowledge sharing is great, but I think the bonding that we have here is immense. And having said that, it's only perhaps with these many people, but the more that you take forward to other members, I think we become a mega family from this mini family that we are. So that's my vision. You have any numbers in mind? કે આપણી મેમ્બરશિપ કેટલા લોકો સાથે હોવી જોઈએ, કેટલા મેમ્બર્સ હોવા જોઈએ આપણા, એવા કંઈ નંબર છે જેને મનમાં જ્યાં આવતા હોય ત્યાં પ્લીઝ શો ધ નંબર, બિકોઝ 10 વર્ષમાં આપણે ક્યાં પહોંચવું છે એમાં આ વિઝન ઇઝ ઓલ્સો વિથ ગોલ્સ, વિથ ટાઈમ ફ્રેમ. ઇનફેક્ટ આના પછી આપણે વી વુડ લાઈક ટુ ડિવાઇડ ઇટ ટેન્યોર વાઇઝ, કે ભાઈ આમના ટેન્યોરમાં અહીંથી અહીં પહોંચી જવાનું છે અને પછી આના નેક્સ્ટ ટેન્યોરમાં એટલે અહીંથી અહીં પહોંચવાનું છે. આપણે જો મેમ્બર્સની વાત કરતા આવીએ, ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સની વાત કરતા આવીએ તો 10 વર્ષમાં ક્યાં પહોંચવું છે, એન્ડ ધેન વી વુડ સી કે ભાઈ તમારા સેશનમાં પહોંચ્યા કે નહીં. આઈ થિંક એની વિઝન ઓર ગોલ્સ ઓલ્સો હેલ્પ અસ ટુ મેઝર અવર પરફોર્મન્સ ઓબ્જેક્ટિવલી. કે એમને લાગે કે મને 2 વર્ષ કે 3 વર્ષ હું રહ્યો મેં ખરેખર શું કર્યું, તો એ કેસ બહુ સારું કર્યું, મેં તો આટલા ફંક્શન કર્યા. પણ જે આપણે કોર ચીજો નક્કી કરી હતી, 4 મેમ્બર્સ તમારામાં કેટલા વધ્યા, ફાઇનાન્શિયલ કેટલું થયું, ગવર્મેન્ટ રેકગ્નિશનમાં એક્ટિવમાં થયું કે નહીં, તો એ 4-5 નો પછી એજન્ડા આપણે વી વુડ ડુ ઇટ પર ટેન્યોર, કે હમણાં ટેન્યોરમાં આ થયું, હમણાં ટેન્યોરમાં આ થયું. ટેન્યોર વાઇઝ હાઉ ડુ વી મેક સમ કાઇન્ડ ઓફ સોલિડ ગોલ્સ which he knows કે આટલા અચીવ થયા કે નહીં, or 80% જ અચીવ થયા કે નહીં.
So more numbers that you can throw if you have that. That will also be incorporated in the overall. We don't have an analysis, formal analysis, but we have had few discussions here. Probably we are at a very paltry 10 to 15% of the capacity that we can say, including Ahmedabad, Gandhinagar, twin cities, including contractors working as interior design practitioners and formal designers. By the way, we have affiliate membership, so we should count anyone who is not a formal degree holder also as a practicing designer. Something like a 5,000 figure should be there. It is open for discussion. If anybody has a better idea, somebody from trades, but that is the kind of practicing affiliate. Absolutely. That is the kind of figure we have. We are at, If we are at 600, 6,000 is the basic that we are looking at. 10. looking at. So It's we basic. are at kind of 10 to 15% of what. એક તો નંબર આપણે કરીએ પણ નંબર કરતા બી પર્સન્ટેજ જ્યારે બધા 6,000 ના 60,000 થઈ ગયા હશે તો બધા 6,000 માં આપણે ત્યાં ત્યાં ઉભા રહ્યા છે એટલે what is it that we want an absolute number or we want a percentage of at least practicing people કે જેટલા પ્રેક્ટિસ કરતા હોય આટલા percentage તો મારે ત્યાં હોવા જોઈએ. Those are two ways to look at it, but I think more and more numbers would keep us glued to actually doing it and giving us some kind of a push. Institute law, we have like Let's start with that. Hello, hi, Bhavik here. I'm a trade partner. So basically, I very strongly feel that the next 10 years belongs to the infrastructure industry, and we have ample amount of opportunity to grow in terms of absolute number as well as the market share. Input is equal to output. So the quality people we bring in, the quality practices we adopt and adhere, probably that will ultimately result in the quality institution at the end of the day. So as a trade, I would like to highlight few points where the better practices, implement of technology, and increasing in terms of giving preferences so that, for example, I'm looking for a good work, but I'm not getting, like Deval said, beyond business, what can you think of? Now, anybody who is into business is looking not only for profits or money, they are also looking for identity. They are also looking for a kind of, recognition. So, in that case, how we are giving that ecosystem to the entire, trade fraternity, so that they are not only looking at preferences, but they are also looking at recognition. એક રેકગ્નિશન આપણે એવું કરી શકાય કે આપણે કોઈ એક ટ્રિપલ આઈડી અમદાવાદ ચેપ્ટર એવોર્ડ આપે અમદાવાદ બેઝડ મે બી આવર ટ્રેડ પાર્ટનરને આપણા કોઈ પ્રેક્ટિશનરને હાઉ ડુ ઓર યંગ એન્ટરપ્રેન્યોર આપણે કોઈ 3-4 ટાઈપના એવોર્ડ કેવી રીતે ઇન્સ્ટિટ્યૂટ કરીએ દેટ ઇઝ ગિવિંગ રેકગ્નિશન અને પરહેપ્સ એને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કે અમદાવાદ મિરર કે કોઈ જોડે જોડીએ એની જોડે કરી અને તમે કહો કે આ વર્ષે હું કરવા માંગુ છું અને પછી એમાં કંઈક આપણે એવું ફંડ ઊભું કરીએ કે જેથી આપણે દર વર્ષે આપી તો એનાથી શું એક આપણે રેકગ્નાઇઝ બી કરીશું લોકોને મોર એન્ડ મોર પીપલ વુડ નો અબાઉટ ઇટ આઈ થિંક આપણે આમાં એક થોડું મીડિયા કવરેજ બી આપણું લઈએ કે આપણે લોકોની પ્રેઝન્સ કેટલી ફીલ થાય છે અમદાવાદ મિરરમાં કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના વાંચવાવાળાને ટ્રિપલ આઈડી એટલે ખબર હશે કે ભાઈ આ ટાઈપની સંસ્થા છે આ કરી રહી છે how more and more people would know about it, how it becomes in a way household name. जब गाय कदाच आपने प्रॉपर्टी लेवी हो ना लेवी हो कदाच खबर पड़ती हसे and how do we create this as a brand, as a name which is more recognizable is by being in media more often, by being media savvy, by highlighting all that we have. આજે આપણે આ કરી રહ્યા છે તો મીડિયા વાળાને કેમ તરચાને બોલાયા નહીં કે ભાઈ અમે લોકો તો ટ્રિપલ આઈડીનું વિઝન નક્કી કરવા બેઠા છે તો બે ચારના આપણા ઇન્ટરવ્યુ લે કોઈ ફોટા છપા જ આપણા કાલે સારું લાગે અને ટ્રિપલ આઈડીનું નામ મેઇન તો થાય આવી રીતે કરી નાખે પાછું ટ્રિપલ સીઆઈઆઈનું ગુજરાત ચેમ્બરના દરેક ઇવેન્ટમાં શું થાય છે થાય પછી મીડિયાને બોલાવી લો એટલે મીડિયામાં કે ટ્રિપલ આઈડીનો હવે તો આઈડિયા એ છે કે 10 વર્ષમાં એમનું પ્રેઝન્સ જે છે એ 10%થી 60% થઈ જશે સરકારમાં એ લોકો આવું માંગે છે એટલે સરકારમાં કોઈ વાત છે તો ખરું કે આ લોકોનામાં આ છે આપણે મીડિયાનો જે પાવર છે ये आई थिंक એટલું બધું યુટિલાઇઝ નથી કરતા એ કેવી રીતે સો દેટ ઇટ બીકમ્સ આઉટ એમાં અવોર્ડને રેકગ્નિશન ઇઝ વન પાર્ટ થેન્ક્સ તમારા અવોર્ડના પાર્ટ પછી આગળ કરો પણ એનીથિંગ મોર દેટ યુ વોન્ટ ટુ એડ Yeah, just one last point is basically designers fraternity, designers specifically, their job is not to only design good things, but need to ensure that the execution is as per what their thought process. So can we do something under the knowledge platform or under knowledge trading
then we can impart the skills or we can enhance, because in the next 10 years, government is also looking at skill building. So why not we develop the skills for our own artisans, our own executors, where you are expecting something, a better results at the end of the day for your own projects. એક્સેલન્ટ ઇનફેક્ટ અમે લોકો આઈ એમ અમદાવાદ એલ્યુમિની એસોસિએશનના હું જ્યારે પ્રેસિડેન્ટ હતો ત્યારે મેં એક ચીજ નવી શરૂ કરી હતી કોણ સ્ટડી સર્કલ. એટલે સ્ટડી સર્કલ એટલે દર મહિને એક અમારું નોલેજ સિરીઝનું સેશન થાય 1 આવરનું. આઈ ડોન્ટ નો આપણે ત્યાં છે કે નહીં, પણ આપણે 15 દિવસે કે મહિનામાં એવી રીતે કેવું એક સેશન શરૂ થાય જેમાં સ્કિલ બી અપાય, તમારા પોતાના એક્સપિરિયન્સ લોકો બહારથી તો બોલાવો છો, પણ આઈ થિંક તમે લોકો પોતે કેવું એક્સલન્ટ કામ કરી રહ્યા છો એ તમે કેવી રીતે શેર કરી શકો. આપણે ત્યાં સિનિયર લોકો હોય એ જુનિયર લોકોને કેવી રીતે ઇન્સ્પાયર કરી શકે. આપણા ટ્રેડ મેમ્બર્સ છે એ પોતાના જે ચીજો છે એ લેવામાં શું તમારે ધ્યાન રાખવું જોઈએ કહી શકે કે ભાઈ તમે એસી લેતા હો તો આ ધ્યાન રાખો, બાકીનું કરતા હો તો આ ધ્યાન રાખો. હાઉ ડુ વી ક્રિએટ અ પ્લેટફોર્મ વેર શેરિંગ બિકમ્સ સે ફોર્ટનાઇટલી ઇવેન્ટ. દર ફોર્ટનાઇટલી આપણે એવો ઇવેન્ટ કરીએ કે જેથી લોકોને પણ આવવાનું ગમે, એક કોઈ પ્લેટફોર્મ પણ ક્રિએટ થાય અને ત્યાં આગળ કંઈકનું કંઈક ડિસેમિનેશન ઓફ ઇન્ફોર્મેશન, નોલેજ, એક્સપર્ટીઝ એ થયા કરે. એ કેટલા ફ્રીક્વન્સી એટલે એનું ફ્રીક્વન્સી બી જોઈ લો. એ તમારા હિસાબે બરાબર છે આપણા વિઝનમાં કે આપણે એ વધારવી છે એ આપણે એવો વિચાર કરી શકાય. જે આપણે જે ઇનિશિયેટિવ ઓલરેડી છે એમાં કોઈ ઇન્ટેન્સિફાઈ કરી શકાય. આપણા મેમ્બર્સ છે એમાં જેમ વધારી આપણે કરીએ છીએ એમ એ કઈ કઈ એક્ટિવિટીમાં આપણને કલેક્ટિવલી બધાને લાગે છે કે આપણે વધારવું જોઈએ. So for me, like attraction, Triple ID, like when I joined as a young entrepreneur in 2011, when I after completing my graduation, and then the Triple ID started. This is my 10th year. So I've seen 10-year journey of Triple ID. So what I learned, एक वस्तु के as an individual practitioner, first of all के ये भी इतना मार्केट में practice करे, living with those seniors. So એની જોડે રહીને રેપો ક્રિએટ થયું, વોટ પ્રણવ છે કે એક્સટેન્ડ ફેમિલી ક્રિએટ કરી નથી. આ બધું એક્સચેન્જ થયું તેને અંડરસ્ટેન્ડ કે હાઉ પીપલ આર પ્રેક્ટિસિંગ, દે હેલ્પિંગ અસ. સો ફેટર્નિટી જેટલી વધારે પાવરફુલ થશે ઇન્ટરનલ ફોર ઇટ. આઈ એમ જસ્ટ લુકિંગ એટ રાઇટ નાઉ સ્પેશિયલી યંગ ડિઝાઇનર્સ હોય એને પ્રેક્ટિસ કરવા માટે ઇટ્સ નોટ લાઈક ઇઝી કે સ્ટાર્ટ કરી દીધું. સો એ બહુ હેલ્પ થઈ શકે છે. અને બીજું કે એક કોઈ બાયલોસ લાઈક બાર કાઉન્સિલ ઓફ છે લોયર માટે, પણ ઇટ્સ બોડી ઓફ ગવર્મેન્ટ. પણ આપણે અમદાવાદની ટ્રિપલ આઈટીની એવું કે કોઈ યંગ પ્રેક્ટિસર એનું બિઝનેસ સ્ટાર્ટ કરતો હોય તો હાઉ ટુ સ્ટાર્ટ ડિઝાઇનિંગ પ્રેક્ટિસ, ફીસ કેવી રીતના સ્ટ્રક્ચર થાય. આઈ આસ્ક દેવદત્તભાઈ સમટાઈમ્સ કે આવી રીતના પ્રોજેક્ટ હોય તો શું કરવું, તો હી ગાઈડેડ મી સમટાઈમ્સ કે આવું કર, આવી રીતના એક્સપિરિયન્સ મેં 10 વર્ષનો છે. તો દેટ નોલેજ શેર થશે ને તો એ લોકો આ ખબર પડશે તો પીપલ વિલ જોઈન કે ના વી નીડ ટુ પાર્ટ ઓફ ટ્રિપલ આઈટી બીકોઝ વી વિલ ડુ અ બિઝનેસ ઇન અમદાવાદ. તો દે નોઝ ફર્સ્ટ કે હાઉ ટુ મેનેજ ઇન અ પ્રોફેશનલ વે, not as a designer, but as in management and financials. Because as a designer, most of the people are not that much, keen about management, how to practice. Sometimes કોઈ પ્રોજેક્ટ કોઈ બીજા ડિઝાઇનર્સ પાસે ગયો હોય, તમારી પાસે ગયો હોય, બાયલોસ બેક ફોર એક્ઝામ્પલ કોઈને લો શૂટ કરવું હોય, કોઈને જો ચીટ કરી હોય, તો એ બધું બી ક્યાંક જોડે જોડે બનશે. તો પીપલ વોન્ટ ટુ કમ રિલેક્સ, આઈ વોન્ટ ટુ જોઈન ટ્રિપલ આઈટી, તો એટલીસ્ટ મારા પ્રેક્ટિસિંગમાં હેલ્પ થશે કે ઇટ વિલ હેલ્પ અસ. કે બોડી હશે મને હેલ્પ થશે, ભલે ગવર્મેન્ટ હોય ના હોય, બટ દેટ બોડી વિલ બી stood with me કે we are here to help you. કોઈ ચીટ કરતું હોય એ બી કરતું, because we are not that experienced. હવે લોકો કૂદી પડતા હોય બિઝનેસ લેવા માટે, then we realize this about અમારે બે સજેશન છે એ કઈ આપણે ઇન્કોર્પોરેટ કરી. આપણે આમાં તો આવે છે નોલેજ સિરીઝમાં કે જેનું કેવું ધંધો કરતા શીખવાડે એ આપણા નોલેજ સિરીઝમાં જો આવી જાય આવતું જશે કદાચ, પણ જો વધારે આપણે ફોકસ કરીને લઈ આવીએ તો આપણા યંગ જે નવા entrepreneurs ફિનાન્શિયલ છે. અને બીજું આપણે કોઈ લીગલ છે તો આપણા ટ્રિપલ આઈડી ના જોડે એક લીગલ કાઉન્સિલ ના 4-5 જે આપણા લોકો કોઈ બી હોય તો તરત ડ્રાફ્ટ કરવું હોય તો 25% ડિસ્કાઉન્ટ આપશે, તરત હેલ્પ કરશે, બધું કરશે. he also becomes more focused on interior related legal cases. એટલે લોકો પછી સસ્તા આપશે. એટલે લોકો જે મેમ્બરની રિક્વાયરમેન્ટ છે એ બધા આપણે કેવી રીતે આપણે ટ્રાય કરીને રાખીને એને બી એક બલ્ક આપણા તરફથી બધા કેસીસ મળશે જે આ ઇન્ટિરિયરના લગતા છે એટલા. અને એના અમુક નોન બદમાશો હશે જે આ બધું કરતા હશે એને તેને ખબર જ હશે કે આ માણસ જતા આ રીતે લીગલ નહીં, આ રીતે કરીશ તો પૈસા મળી જશે. તો એ બધું કંઈક આપણને એવી વ્યવસ્થા ઊભી કરે સારું છે. I know I've had my chance, but one thing I think all of us suffer from those clients who do not pay. If there is a way, because my પાસે આગળ અડધી ડિઝાઇન કરાવી, if he doesn't pay, I stop. You go then to control. So what? So way that you can blacklist કે ભાઈ આ માણસ તો નથી જ આપતો પૈસા, or whatever. I don't know if it's an ethical thing to do, but
we all suffer at this particular point. એટલે ખબર પડે કે આ નથી જ આપતો, then that legal thing can also happen, and there is knowledge for everybody. If this guy, I mean, we've had several, all of us have had those kind of Contracts. First of all, see, we have in our system we have shared couple of times. We have contracts for us. Yes. For us, right? So we have actually shared with you. અમે લોકોએ તમને ફરીવાર શેર કરીશું, પણ contracts will help you long way. Even if you have contracts, then legal battle is a long journey. But still, you can start with the contracts. તમે શરૂઆત કરશો 10 માંથી 1 જણ જોડે કરશો, 2 જણ જોડે કરશો. In architecture profession, it is we do it more frequently. In interior design, it is tricky. So પણ આપણે ઇન્ફોર્મેટિવ ચાલુ કરો, આપણું કોઈ ન્યૂઝલેટર એવું કરો જે આપણે જે ન્યૂઝલેટર છે એમાં તો લખી નાખો કે આ HR ને તકલીફ છે, નામ આપી દો ને એમાં શું વાંધો છે? તકલીફ પડશે જોઈ લો, લીગલને પૂછી લો, પણ ના હોય તો તમારા જેને જેને હોય એ લખી નાખે કે આ માણસથી જરા સાવધાન રહેજો. તો એ તો પેલા આપણે ત્યાં ઘરમાં બી લખે કૂતરાથી સાવધાન રહેજો, આમાં ના આવતા ઘરે તો આપણે અમુક જે આપણને લાગતા હોય એના તો નામ લખી નાખે ભાઈ એનાથી સાવધાન રહેજો. એ કોઈ લીગલ વોર્નિંગ નથી, એ કોઈ બાઇન્ડિંગ નથી, એ કોઈ બ્લેક લિસ્ટિંગ નથી, પણ ઇટ ઇઝ એન ઇન્ફોર્મલ શેરિંગ. બે આનાથી જોઈ લેવા તારી પાસે આવશે હવે પાછું તો એટલીસ્ટ પેલો માણસ ના લે, અને એ ક્રિએટ્સ એન ઇન્ફોર્મલ કાઇન્ડ ઓફ સુરક્ષા કવચ ફોર ઓલ ઓફ અસ કે ભાઈ આનાથી બચતા રહેજો. અને આપણું આ સુરક્ષા કવચ છે એ રીતે શેર કરવાનું કંઈક આપણે જો ન્યૂઝલેટર બનાવીએ કે એવું કંઈ કરીએ અને ઇન્ફોર્મલ શેરિંગ Actually, contract related actually નવા members ને recently ખ્યાલ હોય but around 10 to 12 years back IIIT head office had made a sample format for a contract that a designer can use for, and it's a very extensive contract. We have a soft copy of that. It's an individual's prerogative whether to use for themselves or not, but it's an open format where all the fees and the contractual obligations from the designers and the client is or everything is laid down on paper. સૌથી મોટો જરાક કોઈનું આપણે પકડવાનું હોય તેમાં એ છે કે આપણે MSME જેવા થઈ જાવ. હવે MSME ને એવું સુરક્ષા કવચ આ લોકો આપે છે સરકાર કે MSME ના પૈસા બાકી હોય તો પેલા એ 70 જગ્યાએ લખવું પડે, એના વ્યાજ આપવા પડે, એને બધા એના ટેક્સ ભરવામાં તકલીફ પડે. આપણે કોઈ સરકાર થ્રુ એ રીતે કહેતો કે આપણા જે IIIT ના મેમ્બર્સ છે એને MSME જેવા ઇક્વિવેલન્ટ ગણે, જેમ ટ્રાવેલ વાળાને ઇન્ડસ્ટ્રી ગણવાની બધી થઈને થાય છે. તો બસ MSME માં થઈ જાવ. મારું કહેવું છે તો તમારે આ લીગલ કોન્ટ્રાક્ટની દરકાર જ નથી. MSME માં થઈ જાઓ તો બધાને મેજર ફાયદો છે. પેલા લોકોને ઉપર સામે આવીને આપી જશે તમને. એટલે MSME માં જો આપણે થઈ ગયા તો મેજર કામ થઈ ગયું. અને આપણા લોકોને બધાને અવેર કરીએ કે ના MSME માં તમે થઈ જાઓ. અને MSME નું જે સુરક્ષા કવચ છે આપણે બી લઈ લો, પણ એ actually points કે એક MSME માં થવું અને એક સર્વિસ રિલેટેડ ડિસએગ્રીમેન્ટ્સ હોવા. What she meant is કે એક ક્લાયન્ટને મારી સર્વિસથી ડિસએગ્રીમેન્ટ છે સો કોલ્ડ એને લીધે પૈસા નથી આપતો, એટલે એ તો કોન્ટ્રાક્ટથી જ થશે. બિલ રેઝ કરું છું એ MSME માં જશે, પણ મારો જે ડિફરન્સ હશે એ MSME નહીં સોલ્વ કરે. ના, પણ એ જે છે આ જે છે ને એ તો બહુ કન્વીનિયન્ટ ગ્રાઉન્ડ છે. ના આપવા પૈસા હોય શું કરવાનું? મેઇનલી તો ક્વોલિટી કે સર્વિસની જ વાત થવાની હતી ને આ તો એટલી સેન્સિટિવ મેટર છે કે એમાં there is no 1+1 એમ. મને ખાવાનું આ તમારી ચા ના ભાઈ તો ના ભાઈ, પછી એમાં શું કરી લેવાનું? નહીં આપું પૈસા એવું નહીં. આપી લો 10%, પૈસા તો આપવા પડે. ચા પીધી તો ખરી, તમે મંગાવી તો ખરી, પીધી કે ના પીધી. સો આઈ થિંક એવું કઈ રીતે MSME would be one, પણ બીજા બધા આપણે સાથે મળીને આ બધાના સોલ્યુશન્સ કેવી રીતે કાઢતા રહીએ તો આઈ થિંક બધાના અનુભવ હશે એટલે બધી. પણ વન ઇઝ ધેટ કલેક્શન પાર્ટ. એ આપણે આપણામાં લઈ લઈએ કે આપણે કલેક્શનની કેવી અદ્ભુત વ્યવસ્થા એ તો કદાચ 2-3 વર્ષમાં જ ઊભી કરી દઈએ. while he is there, while the current chair is there, we try and create that so that 10 વર્ષના વિઝનમાં તો આવી જાય પણ તરતમાં બી આવી જાય. એટલું કરી લે. I joined IIIT on fellowship, and that was the major agenda. It was not taking away from the institute, it was giving back to the institute. When I first pass out કર્યા પછી I joined one very senior designer in Rajkot. So from them I learned કે contract જે આપણે વાત કરતા. So that was there. એ મારી day one ની practice થી since અત્યારે 19-20 વર્ષ થવા આવશે. I put it in that way only. So prior advances and without any contract, I don't do anything. આપણે ટોપિક પડો
Vision. બસ. And let us see. And there are a lot of people to also talk about. So, so Yeah, but then, regulation it part will be is, good. so regulation part is, I think, must, and to work in public domain, where we, એટલે જે આપણે પેલું પ્રેસ મીડિયાની વાત કરી, તો પબ્લિક ડોમેનમાં એઝ અ ડિઝાઇનર, ઇન્ટિરિયર ડિઝાઇનર કેટલા કામ કરે છે, અને એવા ગવર્મેન્ટના પ્રોજેક્ટ્સ આપણી બોડી પાસે કેમ નથી આવતા? હાઉ વી કેન collaborate with those projects જે પબ્લિક ડોમેનમાં કામ કરતો, and which will also એટલે આપણું જે નામ જે છે એ પબ્લિક સુધી પહોંચે કે આવા કામ થાય છે, which is not possible without the If I may, my point is that a body should get work. even body and individuals. Body भी જેમ કે કોઈ પાર્ટ છે, એઝ એ બોડી Body I am more interested because individual માટે તો એ લોકોના રૂલ્સ છે અને ફી સ્ટ્રક્ચર્સ આર સો બિલ્ડ કે એમાં સર્વાઇવ કરવું મોસ્ટ ઓફ અસ વુડ નોટ બી ડુઇંગ ધેટ. એટલે તમે જો કદાચ ગવર્મેન્ટમાં કામ નથી કરતા તો જે લોકો કરે છે એને પૂછો તમને ખ્યાલ આવશે કે there are ways, there are empanelments, there are tenders, there is etc. and then you get a work. that is for architects, not interior designers. Interiors are allowed, but એ કોઈ Because any empanelment architects ને જ allowed. Correct. હું એના પર આવું છું. તો so that we make a change over there and Yes. empanelmentની ડિટેલમાં આપણે રજૂઆત કરીએ રાઇટલી કે અને એમાં જે ગ્રીકો છે કે કેટલીક બોડી છે જે ખાલી ઇન્ટિરિયર્સનું કામ કરે છે, જ્યાં આર્કિટેક્ટ્સનો રોલ નથી, ત્યાં એ લોકો એન્જિનિયર્સ અલાઉ કરે છે પણ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અલાઉ નથી કરતા. But there are- Let us do that. હા, અને Let us do that. મોસ્ટલી there are contractors. વધારે છે એની એના હાઉસ હોય છે. I won't go there. Let us not go. આપણે તો આપણું જોઈએ ને કે Yes, આપણે yes, કેવી રીતે જઈએ. અને I think that way, Yeah, sure. એ આપણે સરકારનું જે છે ને એમાં એવું એક ડિફાઇન કરી રાખીએ કે દર મહિને કે 2 મહિને સરકારનો એક માણસ આવીને આપણી જોડે અંદર વાત કરતા હોવો જોઈએ, જેથી એટલીસ્ટ આપણે એક એની જોડે રિલેશનશીપ ના એને બોલાવો એટલે તમારે ત્યાં આવે, એ અહીંયા આવે ને જેમ હું વાત કરું છું તો દેન આજે મેં વાત કરી તો દેર ઇઝ એન એસોસિએશન કે આયા, હવે તમે સેક્રેટરી ફાઇનાન્સને બોલાવો ને કે તમે અહીંયા મારી જોડે વાત કરો, મારા લોકો મેમ્બર્સ એની જોડે ચર્ચા કરો, આવડાના ચેરમેનને બોલાવો ને અહીંયા ટ્રિપલ આઈડીમાં તમારે દર મહિને એક ગવર્મેન્ટનો ઇમ્પોર્ટન્ટ ફંક્શનરીને આપણે લાવી અને એની જોડે વાત કરવું જરૂરી છે, તો જ આપણે ગવર્મેન્ટમાં રેકગ્નિશન મળશે, આપણા ટાઈપ બધા પાકા થશે, તમે પોતે એક ઇન્ડિવિજ્યુઅલી બધા જોડે વાત કરી શકશો, એટલી અને બધાનું નેટવર્કિંગ થશે, એમને ખબર હોય કે આ સરકારના માણસ આવવાના છે તો હી વુડ કમ ડેફિનેટલી, એએમસીના માણસને બોલાવો, જેવી આપણને રેલેવન્ટ લાગતા હોય કે જ્યાં આગળથી ઇન્ટિરિયરનું કામ મળે એવું હોય, સરકારને લગતી એમાં કોઈ એને સે હોય, એવાને આપણે સિલેક્ટ કરીને દર ટાર્ગેટ રાખીએ, દર મહિને 2 મહિને વોટ એવર ઇઝ પ્રેક્ટિકલ એક ફંક્શન તો એવું હોવું જોઈએ જેમાં સરકારી માણસ આવીને બોલશે, વાત કરશે, આપણે બધા જોડે ઇન્ટરેક્ટ કરશે અને ચા કોફી પીશે. That is a platform that we are creating. So that is what. So I would also request like him, કારણ કે આપણી પાસે maybe સ્ક્રેચ કરી તો અડધો પોણો કલાક છે, તો એટલીસ્ટ આ ચીજ પર ફોકસ કરીને જેટલી બને એટલા નંબર્સો લઈ આવો તમે 10 વર્ષમાં આપણા ટ્રિપલ આઈડીને ક્યાં તમે જોવા માંગો છો અને એમાં શું શું નંબર્સ 10 વર્ષના અંતે હોવા જોઈએ અને તમને શું અપીલ કરે છે ટ્રિપલ આઈડીમાં સૌથી વધારે? As a for 10-year reason, my point was only that I was thinking only that if we concentrate on numbers, we will definitely it will solve more of our other questions or other aspects. मतलब આપણે જો સ્ટ્રેન્થ વધશે તો ડેફિનેટલી આપણે બધા કેટલું કરવું છે મેમ્બરશીપના નંબરમાં? કોઈ નંબર ઉપર મેં કોઈ કેટલા નંબર હોવા જોઈએ? 6,000 around 6,000. 6,000 At least આપણા લો થી નો ટાર્ગેટ. ઓકે. અને જો પેનિટ્રેશન હોય તો મારે જેટલા છે એમાંથી કેટલા પર્સન્ટેજ આપણા મેમ્બર હોવા જોઈએ? બધી રીતે કોઈ અત્યારેથી 10-15 તો 10-15 તો છે જ અત્યારે, તો આપણે તો રિલેક્સ થઈ જઈએ કે બહુ કરવાનું રહેતું નથી આપણે 10 વર્ષ આને આ ગતિએ ચાલ્યા કરીશું તો 10-15 પહોંચી જઈશું. We would not very aspirational for our purpose. એટલે કેવી રીતે આમ થોડું કામે લાગી જાય, નહીંતર શું he would also feel કે હવે એમ બધું કરવાનું છે 10-15 ચાલ્યા કરીને આપણા 2-3 ચેર સુધી તો આપણે બરાબર જ છીએ, ઓકે. એટલે how do we create that Right. Actually, for that, I'm sorry, Maharaj. No, કઈ વાત નહીં. If you don't let it, it's okay. I'm just saying. ના સર, અમારી પાસે સ્પેસિફિક નંબર છે હા. આ ટર્મના 7 ઉપર મેમ્બરશિપની ટીમ માટે કે ઓવરઓલ કમિટી માટે 1551 મિશન 1551 is was the target.
that we were at around 550, and by the end of the term we should be at 1551. That is how that was the best. 10 વર્ષનું શું vision છે આપણું? હા, 10 વર્ષનું તો નહોતું વિચાર્યું because કારણ તમે બી આવશો પછી બીજા આવશે તો આપણે એટલીસ્ટ તમને બી ખ્યાલ હોય કે આ તો પાર્ટ નક્કી થયેલો છે, આમાં તમે ઘટાડી નહીં શકો એમ 1551 તમે કાલે કહો કે હવે 1751 એવું નહીં. તમારે તો એટલીસ્ટ પેલું જે 10 વર્ષની ગતિ છે એ પ્રમાણે કરવાનું છે. એ જો આપણે કરવું હોય if you think that is a good thing for us to have as a so that is the most the getting members is the most challenging part among all the different portfolios that we have in over એટલે here. આપણે સ્ટ્રેટેજીમાં એની વાત કરીશું એના પછીના સેશનમાં કે જો આટલું આપણે કરવું હોય તો આ શું રીતે કરવું. પણ આઈ થિંક કોઈ નથી, મારું એટલીસ્ટ કેવું છે કે આપણે જે 10-15 છે અત્યારે એને 65% સુધી લઈ જવું જોઈએ. Does it look impossible તો છોડી દેવું જોઈએ. If it looks difficult તો એટલીસ્ટ ટ્રાય કરવો જોઈએ. અને if it is easy તો પાછળની જગ્યાએ આપણે 75-80 કરવું જોઈએ. So I would want, because the numbers are not coming, for all of you to react to these numbers કે આપણે 10 વર્ષમાં 15% થી 65% પહોંચવું છે જેટલા બી મેમ્બર્સ હોય એના. એ કેવું લાગે છે દાદા? Sir, એકદમ improbable, impractical લાગે. તમને કહું તો કેટલું લાગે છે? બરોબર, તમારા કાઉન્ટર નંબર આપજો. હું તો એમ જ નંબર I આપું. give you overall context. 32 ચેપ્ટર વચ્ચે ગુડ સ્ટેન્ડિંગમાં અત્યારે ટ્રિપલ આઈટીના નેશનલી 9000 મેમ્બર છે. મને ખબર છે, મેં જોયું છે ને વેબસાઇટ. Okay, ભલે so એમ મારું કહે છે કે આપણે તો એ ચિંતા કરવાની એટલીસ્ટ વિઝનમાં એવી બધી ફિકર ના કરશો. છેલ્લે એ લોકો દેવું ફોલો અમદાવાદ ચેપ્ટર એમાં શું જરૂર છે? હા, આપણે કીધું મારું 65% પેનિટ્રેશન છે. ભલે ઓલ ઓવર ઇન્ડિયામાં તમારું આપણું અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ઇઝ ડુઇંગ રિમાર્કેબલ વર્ક અંડર ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન. ઓનલી ચેપ્ટર વિચ ઇઝ ડુઇંગ એક્સ્ટ્રાઓર્ડિનરી એવરી ટાઈમ, surpassing standards, creating a path for parent organization. Do you think we could do it? તો આપણે કંઈક વિચારવું જોઈએ. લુક્સ ડિફિકલ્ટ તમારું કહ્યું છે પણ જો ઇમ્પ્રોબેબલ લાગતું તો કાઢી નાખવું. અને આ મારું નહીં, આઈ થિંક ઇટ હેઝ ટુ બી ધ હોલ ગ્રુપ સાઇડ કે આ કરવું છે કે નથી કરવું. એ બધાને લાગતું હોય નહીં તો આપણે શું કરી નાખીએ. એટલે એક જ મને જે હર્ડલ લાગે છે because our membership goes to HO and they decide how the membership criteria works. That is where the fault lies. એ લોકો 30 જણનું જોઈને વિચારે છે અને આપણે બહુ જ એમ્બિશિયસ છીએ. એટલે આપણે એવું વિચારીએ છીએ કે 1 વર્ષની મેમ્બરશિપ ના હોવી જોઈએ, 3 વર્ષ હોય કે લાઈફ ટાઈમ હોય. પણ એ બીકોઝ ત્યાં એક બ્રેકેટમાં 1 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ લખ્યું છે એટલે લોકો કંઈ પણ અપ્લાય કરે છે. સો 1 વર્ષવાળા બીજા એપ્રિલની અંદર ડિફોલ્ટર થઈ જાય. સો આપણી બધી એફર્ટ છે. સો ધેર ઇઝ અ થીમ કે જેમાં આપણો કંટ્રોલ નથી, પણ તમે કીધું એમ કે એના પણ રસ્તા છે કે અમે અમારા એમાંથી 1 વર્ષ 2 વર્ષ કાઢી જ નાખ્યું છે. અમે જ્યારે મોકલી 3 વર્ષ હોય તો ચેક એક્સેપ્ટ કરીએ છીએ, નહીં તો એક્સેપ્ટ નથી કરવું. સો વી હેવ વેઝ એન્ડ મીન્સ ટુ હાઉ ડુ યુ ક્રિએટ અ પ્રેશર ગ્રુપ? એટલે 10 ચેપ્ટરનો કહો કે લખે કે આ બધું તમે આવું ના કરો, કરે ના કરે એમની મરજી છે. પણ એટલે આપણે તો ઇન ધીસ ગ્રુપ વી હેવ સેટિસ્ફેક્શન ઓફ હેવિંગ ટ્રાઈડ. કે મને જે જે ઠીક લાગે બધાનો મેં પ્રયત્ન તો કર્યો, ના થયું તો હું અહીં રિપોર્ટ કરીશ. જો હું તો બહુ મથ્યો, મેં આ કહ્યું બી કરું, લેટર બી લખ્યો, સુરત ચેપ્ટરને બી કહ્યું, 10 ને ભેગા કર્યા, 10 ની સાઈન લઈને મોકલ્યું, નથી માનતા. કઈ વાંધો નહીં, બીજા નેક્સ્ટ 10 યર્સની વિઝનમાં લઈ લઈશું. આ 10 વર્ષમાં ના થઈ શકે પણ એટલીસ્ટ આપણને જે વર્કવાઇલ લાગતું હોય એ કેવી રીતે ચીજો લઈ લઈએ. okay, I was first of all, how do you want to go ahead because I think your time. we'll stretch it in 5:30. So we have to please. So do you want to continue this? हाँ, पर कभी शुरू No, I come in last हाँ. because I have already shared हाँ. this, but I will come in last. I just wanted to interview. તો આપણે કેટલા લોકો છે? 10-12 લોકો છે ને એટલે actually દરેકને 2 મિનિટ રાખીએ કે 3 મિનિટ રાખીએ હવે તો આપણે એટલીસ્ટ તો એટલીસ્ટ 2-3 મિનિટ આપણે બધા First question was what appeals to me for triple ID. Specifically is design, basically understanding of other designers. ये બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કેમ કે આજે 1 વર્ષની અંદર તમે 10, 15, 20 પ્રોજેક્ટ કરી શકો છો બટ when you are meeting so many people all of their information is coming to you and that is the most important part I think for association. That's what we are here for. So that is the first thing and I think the second is that I am in this field for past 20 years, more than 30 years. So I want to give back something also. So that is another way of doing it. So this is a give and take kind of a thing and that's why I'm here. Second is that two things, because membership is my portfolio and I'm reading for past so many, I think over more than 2 years. Right now we are at 15%. Not even 15%, 12% because we have about 5,000 designers here in Ahmedabad
and what we have in our membership is around 400 to 500 members. Total strength is about 600 and something. But actual designers જે છે એ ખાલી I think 450-500 ની આજુબાજુ છે. My thing is that for 2034 I think we should reach minimum 50%. જો 50% પર પહોંચીશું, then we have something to say to the government and other bodies. Because regulations માટે you have to show the strength. તમે strength નહીં બતાવો તો કઈ નહીં. So that is what I personally feel. There are systems in which we can do it. Two things which I feel that એ તો સ્ટ્રેટેજી પર પછી આવી કેવી રીતે એ કરીશું પછી આવીશું નેક્સ્ટ સેશનમાં પણ આજે શું કરવું તમારું 50% લાગે એ તો તમને લાગે મહેનત કરી. અને હવેથી તમે ટાઈમ કીપિંગ બી કરો તો એટલીસ્ટ બધાને અવેલેબિલિટી આપણે વી કેન કાઇન્ડ ઓફ સો દેટ યુ કેન લિસન ટુ એવરીથિંગ. Yeah, so you started with saying that, wouldn't it be great? Yeah, that's what I think, wouldn't it be great that by 2034 we are before